દર્શક મિત્રો, મનુષ્ય ભક્તિ એટલા માટે કરે છે કે તેના જીવનમાં સુખ શાંતિ રહે, દુઃખ, બીમારી અને આર્થિક સંકટમાં પ્રભુ સહાયતા કરે. પરંતુ ભક્તિ કરવા છતાં પણ જ્યારે વ્યક્તિના દુઃખ દૂર ન થાય ત્યારે તે નિરાશ થઈ જાય છે. આવું જ કંઈક થયું હતું ગાંધીનગર જિલ્લાના સરડવ ગામના પંકજભાઈ સાથે. તેમના નિરાશ જીવનમાં આશાની કિરણ જાગી જ્યારે તેમને એક અનોખી આધ્યાત્મિક પુસ્તક મળી અને તેમને સાચી ભક્તિની સમજ પ્રાપ્ત થઈ અને તેમણે તે સંતજી પાસેથી દીક્ષા લઈ ભક્તિ શરૂ કરી. તેમણે ગીતા તો અનેકવાર વાંચી હતી પણ તેનું મર્મ નહોતા સમજી શક્યા. આ ભક્તિથી તેમને સાચું આધ્યાત્મિક જ્ઞાન તો મળ્યું જ, સાથે સાથે તેમને પેટની જૂની કષ્ટદાયક બીમારીમાંથી છુટકારો પણ મળ્યો તથા માનસિક શાંતિ મળી અને આર્થિક સ્થિતિ પણ સારી થઈ ગઈ. તે સંત બીજું કોઈ નહીં પણ સંત રામપાલજી મહારાજ છે. તો આવો સાંભળીએ પંકજભાઈનો અનુભવ તેમની જ પાસેથી. નમસ્કાર સર. સર સાહેબ. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? સર, મારું નામ પંકજ પટેલ છે. હું ગાંધીનગર જિલ્લાના સરડવ ગામથી આવ્યો છું. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલા તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સર, હું સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં જે રીતે આ તો હિન્દુ ધર્મમાં પ્રચલિત બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ કરતો હતો. અમારા કુળદેવી છે ઉમિયા માતા, એમની ભક્તિ કરતો હતો. તો એમની ભક્તિમાં દર પૂનમે અમે ઊંઝા જતા હતા દર્શનાર્થે. અને બીજું અમુક હનુમાનજીમાં વધારે શ્રદ્ધા રાખતો હતો. તો અમારું બાજુનું ગામ છે રૂપાલ ગામમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં દર શનિવારે અમે ચાલતા હનુમાનજીના દર્શને જતા હતા. અને પછી હું 5 વર્ષ યોગેશ્વર સંપ્રદાયમાં જોડાયેલો હતો. તો તેમાં અમને કૃષ્ણ ભગવાનની ભક્તિ બતાવવામાં આવતી હતી અને એમાં કહેવામાં હતું કૃષ્ણમ વંદે જગતગુરુ, એટલે કૃષ્ણ જ ભગવાન જગતના ગુરુ છે એવું અમે બતાવવામાં આવતું હતું. અને હું દરરોજ એક અધ્યાયનો પાઠ કરતો હતો ગીતાજીનો. તો એમાં 5 વર્ષ સુધી હું કન્ટિન્યુ યોગેશ્વર સંપ્રદાયમાં જોડાયેલો રહેતો. તો સર, આટલી બધી વિભિન્ન પ્રકારની ભક્તિ સાધનાઓ કર્યા પછી શું તમને કોઈ પ્રકારના લાભ પણ પ્રાપ્ત થયા? ના સર, કોઈ આ બધી ભક્તિ વિધિથી મને કોઈ લાભ પ્રાપ્ત થયા નથી. અને ઉપરથી માનસિક ટેન્શન રહેતું હતું કે આ બધી ભક્તિ કરતા હતા તો બી કઈ આર્થિક રીતે બધી સ્થિતિ બધી ખરાબ હતી. તો એવું થતું હતું કે આટલી બધી ભક્તિ વિધિ કરીએ છીએ આપણે કોઈનું ખરાબ નથી કર્યું, તો આપણે કેમ આટલી બધી માનસિક ટેન્શન રહે છે, આર્થિક સ્થિતિ ખરાબ હતી. તો મને પેટની બી સમસ્યા હતી. 2 વર્ષથી મને પેટમાં બી સખત દુખાવો રહેતો હતો. હું બધા અલગ અલગ ડૉક્ટરોને બી બતાવેલું પણ એમાં કંઈ રોગનું કંઈ નિદાન થતું નહોતું અને વારે વારે મારે વોશરૂમ જવું પડતું હતું. તો સર, પછી તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે આવ્યા? સર, હું સંત રામપાલજી મહારાજની શરણમાં એવી રીતે આવ્યો કે હું આ બધી ભક્તિઓથી બધી કરીને એટલો બધો માનસિક રીતે અપસેટ થઈ ગયો હતો કે હું આટલી બધી ભક્તિ કરું છું તો મને કોઈ લાભ થતો નથી. તો હું બધી જગ્યાએ ફરતો હતો. હું દરેક ધાર્મિક પુસ્તકો વાંચતો હતો. કોઈ જગ્યાએ સત્સંગ હોય તો સત્સંગમાં જતો હતો. એટલે મારી આત્માને ભગવાનની ખોજ હતી. હું દરેક જગ્યાએ કોઈ બી ચર્ચા ચાલતી હોય ભગવાનની તો હું ત્યાં બેસતો હતો. તો અમારા ગામમાં એક મારા મિત્ર હતા મહેશ ભગત કરીને, એ સંત રામપાલજી મહારાજના શિષ્ય હતા. તો એમની જોડે એક વખત મારે ચર્ચા થઈ. તો આ બધી ચર્ચાઓ થઈ તો એમને કહ્યું કે હું સંત રામપાલજી મહારાજને શરણમાં છું, હું એમનો શિષ્ય છું, એમના જોડેથી મેં નામ દીક્ષા લીધી છે. તો તમારે આ બધા સમસ્યા હોય, તમને આ બધી શંકા હોય કે કોણ ભગવાન છે, શું ભક્તિવિધિ છે, મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ શું છે, તો તમે આ જ્ઞાનગંગા પુસ્તક વાંચો. તો હું આ જ્ઞાનગંગા પુસ્તક વાંચ્યું તો એમાં બધું ગીતાજીના શ્લોકોનું બધું સમજાવ્યા હતા કે કયા અધ્યાયના કયા શ્લોકમાં શું લખ્યું છે. તો એ વાંચ્યા પછી તો મારું મગજ જ આખું અપસેટ થઈ ગયું કે શું આ બધું આટલી બધી વખત મેં ગીતા લગભગ મારા જીવનમાં હું 5 વર્ષ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલો, મેં 500થી વધારે વખત મેં ગીતાજીનો વાંચેલી. તો હું મારું બધું ઉપરથી જતું રહ્યું. મને શું થયું, હું કશું મને ખબર જ ના પડી. તો પછી આ જ્ઞાનગંગા પુસ્તક વાંચ્યા પછી એક શ્લોકનો અર્થ મને ખબર પડવા માંડી. તો એમાં કબીર વાણી છે, એમાં લખેલું છે કે ગુરુ બિન વેદ પડે જો પ્રાણી, સમજે ન સાર રહે અજ્ઞાની. તો પછી મને બધા શ્લોકોનો મર્મ ખબર પડવા માંડી કે આ શ્લોકનો અર્થ આ છે, આ શ્લોકનો અર્થ આ છે. સર, જે પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લે છે તેમને જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો તેમને નિરાકરણ મળે છે. તો શું સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પછી તમારા પણ દુઃખ દર્દો દૂર થયા? હા સર, મારા દુઃખ દર્દ દૂર થયા. પહેલાં કે હું બહુ માનસિક રીતે અપસેટ હતો, આટલી બધી ભક્તિ કરતો હતો કે ભગવાન કોણ એ જ મને
ખ્યાલ નહોતો, એ જ હું શોધતો હતો. તો મને મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ ખબર પડી છે કે જ્ઞાનગંગા પુસ્તક વાંચ્યું, સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી, નામ દીક્ષા લીધા પછી ખબર પડી કે મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ પરમાત્મા પ્રાપ્તિ માટેનું જ છે. સૌથી પહેલાં તો મને એ ખબર પડી છે મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ. બીજું કે આર્થિક રીતે બી હું બહુ સ્થિતિ ખરાબ હતી, તો મારે આર્થિક લાભ બી બહુ મને સારા થયા સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી. અને બીજું બહુ મોટો લાભ મને શારીરિક લાભ થયો છે કે જે હું 2 વર્ષથી મને પેટની સમસ્યા હતી, તો પેટમાં દુખાવો રહેતો હતો અને વોશરૂમ વારે જવું પડતું હતું. મારા વોશરૂમમાં મને બ્લડિંગ થતું હતું, તો તેનો કોઈ જ નિદાન થતું નહોતું. અને સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી મને ખબર પડી, પછી રિપોર્ટ કરાયા મેં, જે આ હોસ્પિટલ છે ડિવાઇન ગેસ્ટ્રો હોસ્પિટલ સાબરમતી અમદાવાદ, તેમાં મેં બધા પછી રિપોર્ટ કરાવ્યા હતા. તો આ મારા મોટું આંતરડું છે સર, જે આ જોઈ શકો છો તમે કે આમાં બધા છાલા પડી ગયા છે. તો આમાંથી મને વોશરૂમ જતો હતો તો મને બ્લડિંગ થતું હતું. તો સવારે નહીં હોય તો મને 7 થી 8 વખતે મારે વોશરૂમ જવું પડતું હતું ને વોશરૂમમાં મારે બ્લડ આવતું હતું. તો પછી આ દવાઓ સાહેબે ડૉક્ટરે ચાલુ કરી, તો એમાં એવી દવાઓ બધી ભારે હાઈ ડોઝની આપતા હતા, એમાં સ્ટીરોઇડ આપતા હતા. તો રોજનું 50 mg સ્ટીરોઇડ આપતા હતા. એટલે સ્ટીરોઇડ એટલે કે જ્યારે કોઈ જ દવા કામ ના કરે ત્યારે ડૉક્ટર સ્ટીરોઇડ આપતા હોય છે. તો સ્ટીરોઇડની બહુ આડઅસરો થતી હોય છે. એમાં મને અહીંયા આંખ નીચે આ સોજા આવી જતા હતા, અમારા ગાલ સૂજી જતા હતા, આ બધી સાઈડ ઇફેક્ટ થતી હતી. ડૉક્ટરે એવું કહ્યું કે આ બીમારી જો તમને 5 વર્ષથી લાંબો સમય રહે તો આ કેન્સરમાં પરિવર્તન થઈ જાય છે. તો અને એમાં કંઈ જ ખાવાની બી આ બધી દવાઓ ચાલુ હતી, તો બી ખાવામાં બી એટલા બધા ચરી પાડવામાં આવતી હતી કે દૂધ નહીં ખાવાનું, તીખું તરેલું નહીં ખાવાનું, મરચું નહીં ખાવાનું, અને આથાવાળી વસ્તુ નહીં ખાવાની, કે ગોટા ખમણ ઢોકળા કંઈ જ નહીં ખાવાનું. આટલું બધું બી ચરી પાડ્યા છતાં બી તો મારી બીમારી તો એમને એમ જ હતી. અને સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી એમની બતાવે જે ભક્તિ વિધિ હતી, શાસ્ત્ર અનુકૂળ ભક્તિ સાધના કરી અને પછી મારા આંતરડાનું પછી મેં ફરી જે કોલોનોસ્કોપી કરાવી, તો એમાં એકદમ મારું આંતરડું એકદમ ક્લીન થઈ ગયું છે. જે ચાંદા હતા એ બધા જખમ ભરાઈ ગયા છે અને અત્યારે હું એકદમ સ્વસ્થ છું. તો સર, તમને સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પછી ઘણા બધા અદ્ભુત લાભો પ્રાપ્ત થયા. જેમ કે તમારી જે શારીરિક સમસ્યા હતી, જે તમે લગભગ ઘણા વર્ષોથી જે સમસ્યાથી પીડિત હતા, તે સમસ્યાનું પણ તમને નિરાકરણ પ્રાપ્ત થયું. સર, અમારો તમને એક પ્રશ્ન છે કે અવારનવાર અત્યારે સોશિયલ મીડિયા ઉપર સંત રામપાલજી મહારાજજીના જે અનુયાયીઓ હોય છે તે લોકો એક દાવો કરતા હોય છે કે આખા સંપૂર્ણ જગતમાં વર્તમાન સમયમાં એકમેવ સંત રામપાલજી મહારાજ જ સાચા સંત છે અને તેમની પાસે જ એકમેવ સાચું જ્ઞાન છે. તો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? 101% આ વાત સાચી છે અને દાવા સાથે હું કહી શકું છું કે આ વાત સાચી છે. ને ત્યારના જ સંત રામપાલજી મહારાજ જ એક એવા સંત છે કે જે શાસ્ત્ર અનુકૂળ સાધના બતાવે છે. બાકી જે બીજા બધા સંતો હોય છે એમનું મનમાનું ભક્તિ સાધના બતાવે છે. અને સંત રામપાલજી મહારાજ જ એક છે કે જે આપણા શાસ્ત્રો અનુકૂળ સાધના બતાવે છે, કે ગીતાજી ખોલીને બતાવે છે, દેવી ભાગવત, આપણા 4 વેદ છે એને પ્રમાણિત ભક્તિ સાધના બતાવે છે. તો તે જ સાચા સંત છે. સર, જે પણ શ્રદ્ધાળુઓ અત્યારે તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે તેમાંથી હોઈ શકે કોઈ શ્રદ્ધાળુ તમારી જેમ જ શારીરિક સમસ્યાથી પીડિત હોય, કોઈના ઘરમાં ગ્રહ કલેશ જેવી સમસ્યા હોય, કોઈ માનસિક રૂપે અસ્થિર હોય, તો તેવા પ્રકારના તમામ શ્રદ્ધાળુઓને તમે શું સંદેશ આપવા માગો છો? સર, હું 2 હાથ જોડીને તમામને એ જ વિનંતી કરીશ કે સંત રામપાલજી મહારાજનું જ્ઞાન સમજો પહેલાં, કે બાકીના જે સંતો બતાવે છે એથી આમનું જ્ઞાન એકદમ અલગ જ છે, કે જે એ મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ બતાવે છે, કે જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે એ બતાવે છે કે મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ છે ભગવાન પ્રાપ્તિ માટેનો જ છે અને આપણે ભગવાનની ભક્તિ ખાલી મનુષ્ય જીવનમાં જ કરી શકીએ છીએ. તો આપણા શાસ્ત્રો અનુકૂળ સાધના કરે અને એમનું કલ્યાણ કરે. સર, જો કોઈને સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવી હોય તો તેઓ કઈ રીતે લઈ શકે છે અને એમને નામ દીક્ષા લેવા માટે કેટલા રૂપિયાનો ચાર્જ આપવો પડે છે? સર, નામ દીક્ષા લેવા માટે કોઈ ચાર્જ આપવો પડતો નથી. નામ દીક્ષા નિઃશુલ્ક છે અને કોઈને નામ દીક્ષા લેવી હોય તો અત્યારે દરેક સોશિયલ મીડિયા ઉપર સંત રામપાલજી મહારાજના સત્સંગ ચાલે છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ
અને સાધના ચેનલ ઉપર સાંજે 7:30 થી 8:30 સંત રામપાલજી મહારાજનો સત્સંગ આવે છે. એમાં એક નીચે પીળી પટ્ટી ચાલતી હોય છે, એમાં આશ્રમોના કોન્ટેક્ટ નંબર લખેલા હોય છે. તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી તમારા નજદીકના નામ દીક્ષા કેન્દ્રની માહિતી એડ્રેસ લઈને તમે ત્યાંથી નામ દીક્ષા નિઃશુલ્ક પ્રાપ્ત કરી શકો છો. ધન્યવાદ સર. સત સાહેબ.